અંકલેશ્વરના ઉદ્યોગકારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ઈટીએલ દ્વારા જાહેર કરાયેલા સર્ક્યુલર મુજબ આર્થિક વર્ષ 2026-27 માટે ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ ચાર્જમાં પ્રસ્તાવિત 5%નો વધારો નહીં કરવામાં આવે। માહિતી મુજબ ઉદ્યોગકારોની લાંબા સમયથી ચાલતી માંગ અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અધ્યક્ષ વિમલ જેઠવા દ્વારા કરવામાં આવેલી રજૂઆતને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। આ નિર્ણયને ઉદ્યોગ જગતમાં સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે। ઈટીએલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ 5% ચાર્જમાં રાહત માત્ર 2026-27 વર્ષ માટે જ લાગુ રહેશે અને તેને ભવિષ્ય માટે કોઈ નીતિગત પરંપરા તરીકે માનવામાં નહીં આવશે। કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી બી.ડી. દલવાડીએ જણાવ્યું હતું કે સભ્યોના સહકાર અને વિશ્વાસના કારણે કંપનીનું સંચાલન સુચારુ રીતે ચાલી રહ્યું છે। ભવિષ્યમાં પણ ઉદ્યોગોનો સહયોગ યથાવત રહેશે તેવી આશા છે। આ નિર્ણયથી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં કાર્યરત અનેક નાના મધ્યમ તથા મોટા ઉદ્યોગોને આર્થિક રીતે મોટી રાહત મળશે અને ઉત્પાદન ખર્ચમાં નિયંત્રણ રાખવામાં મદદ મળશે, જ્યારે કેટલાક ઉદ્યોગકારો અને એડબ્લ્યુએમએલની અસર તરીકે વર્ણવી રહ્યા છે। એન્વાયરો ટેકનોલોજીસ લિમિટેડ એટલે કે અંકલેશ્વરની અંદર જે સીટીપી છે ઈટીએલ નામે, એ લોકોએ આ વર્ષે વર્ષ 26-27 દરમિયાન કમિંગ યર્સ માટેનો 5% જે દર વર્ષે વધારો કરે છે ન કરવા માટેનો જે સર્ક્યુલર કર્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે અમારો એક અંકલેશ્વર વેસ્ટમેનનો સીટીપી આવી રહ્યો છે એનો એક ઇમ્પેક્ટ છે। અમારું જો ધારવા જઈએ તો અમારા સીટીપીનો ખર્ચો એપ્રોક્સિમેટલી અમે જે એમને જે અમારી સામે અપીલ કરી અમે કોર્ટમાં પણ એ મૂકેલો છે રેટ અમારો કે અમારો આવનારો રેટ શું રહેશે, સીઓડી પ્રત્યેક સીઓડી પ્રમાણે એમ્યુનિકલ પ્રમાણે શું રહેશે, તો એ અત્યારે જ દર્શાવે છે કે અમારો 35-40% અમારો ઈટીએલ કરતા ભાવ હજુ પણ ડાઉન છે। તો એમને ભાવ ઘટાડીને જો સર્ક્યુલર કર્યો હોત તો પ્રજા માટે ખૂબ રાહતની વાત હતી, પણ આ ઢંઢેરો પીટવા જેવું છે કે અમે ભાવ નથી વધારવાના। એના કરતાં જો ખરેખર રાહત આપી હોત, આટલા વર્ષોથી સીટીપી ચલાવે છે, 35-37% બેલેન્સ શીટની અંદર પ્રોફિટ બતાવી રહ્યા છે, ઉપરાંત શું પ્રોફિટ હશે તો એ જ જાણતા હોય, પણ જો મેમ્બરોને એમને 5-10% રિલેક્સેશન આપી અને કંઈક રાહત આપી હોત તો મારી દ્રષ્ટિએ ખૂબ સારું રહેત। અમે અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ તરફથી અમારા મેમ્બરોને એશ્યોરન્સ આપવા માંગીએ છીએ કે અમે ભાવ વધારાની વાત તો જવા દો, પણ અમારે ત્યાં જે પણ મેમ્બર એની સ્વૈચ્છિકતાથી આવશે, અમે કોઈને પણ ફોર્સ કરવા નથી માંગતા કે ફલાણી જગ્યાએ તમે મેમ્બર છો તો અમારે ત્યાં આવો, એવો અમારો કોઈ જ ફોર્સ નથી। અમારો રેટ જો તમને પરવડતો હોય, કેમ કે અમે નો પ્રોફિટ નો લોસ કંપની છીએ। અત્યારે કદાચ અમે બિલ 2% વધારે પણ લીધું હશે તો એટ ધ એન્ડ ઓફ યર એટલે કે અમે નો પ્રોફિટ નો લોસ બેઝ પર જવા રહીએ છીએ, એટલે માર્ચના જે ક્વાર્ટર હોય એમાં પણ અમે ક્રેડિટ આપી અને અમારા મેમ્બરોને બનતી એટલી સહાય કરવાનો પ્રયત્ન કરીશું। એ જ કહેવાનું છે। એ સિવાય કંઈ હોય તો આપ મને જણાવી શકો છો। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।